ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય કેદારનાથ. સવારમાં અત્યારે મસ્ત નવો દિવસ ચાલુ થઈ ગયો છે રાજસ્થાનના દોસા સિટીમાંથી. અને આપણી હોટલ જો અત્યારે સાંજે સુપર હતી. અત્યારે જો આપણે જવા ટાણે તો કેવી હોય તો બધાને ખબર જ હોય. અને પ્રોબ્લેમ બીજો એવો પડ્યો હતો કે અહીંયા એસી ચાલુ છે ને તો એનું પાણી અહીંયા પડ્યું અને આખી આ રૂમ ભરાઈ રહી હતી. અને બહારની ઓસરીમાં પણ પાણી છે, પણ અહીંયા છે ને અહીંયા બેગ પડી હતી, એક બેગ હતી. તો એ બેગમાં કેવું થયું કે ભાઈ પાણીથી ટીપા જો હજી ટીપા પડે પડે એ પાણીથી ટીપા પડીને બેગ આખી ભીની થઈ ગઈ. હવે એસી બંધ કરી દીધી અત્યારે આપણે. તો પાણી પડી થોડુંક જો આ બેગ હતી ને એ ભરાઈ રહી એવું થયું થોડુંક. એટલે વોટરપ્રૂફ હતી એટલે વાંધો ન આવ્યો, પણ થોડુંક કેવું રહ્યું. બાકી તો હોવાની મજા આવી. મસ્ત બેડ હતો, સારું એકદમ નરમ. અને અહીંયા એક અલગ બેડ હતો. તો ચાલો આજનો નવો દિવસ અને એન્ટરટેનિંગ દિવસ, કેમ કે હજી અહીંથી છે ને આપણે ઋષિકેશની યાત્રા છે. અત્યારે સવારમાં અત્યારે 6 વાગ્યા છે અને આગળ નીકળશું એટલે આપણે લગભગ 1 વાગ્યાની આજુબાજુ ઋષિકેશ પહોંચશું. હજી વચ્ચે રસ્તામાં ક્યાંક નાસ્તો કરશું, પછી બપોરે પાછું કંઈક લંચ કરશું. ઋષિકેશ જીતુભાઈની પહોંચી ગયા છે. ઋષિકેશ નહીં, સોરી, હરિદ્વાર. પહેલાં ઋષિકેશનું નક્કી હતું ને એટલે ઋષિકેશ બોલાઈ જાય છે, પણ જવાનું છે હરિદ્વાર. હરિદ્વારમાં જીતુભાઈની પહોંચી ગયા છે ને ત્યાં જે આશ્રમમાં રોકાણા છે ને ત્યાં રોકાવાની ઈચ્છા છે. સાંજે તો નક્કી કરી નાખ્યું છે, પણ એ કે સવારમાં તો એવું કન્ફર્મ કરીને બધો ફોન કરે એટલે અત્યારે આગળ છે ને થોડીક વારમાં એનો ફોન આવશે, અથવા તો આપણે થોડીક વાર પછી એને ફોન કરીને કન્ફર્મ કરી લઈશું. જો કન્ફર્મ થઈ જશે તો સીધા એ નકલંક આશ્રમમાં જઈએ જવું આપણે. નકર પછી પાછું આપણે ત્યાં જઈને પણ ગોતવાનું રહેશે કે સર્ચ કરવાનું રહેશે. તો ચાલો હવે આગળનું વ્લોગ કન્ટિન્યુ કરીએ. ચાલો અમારી સાથે તમે પણ હરિદ્વાર. જય શ્રી કૃષ્ણ. કેમ તમારી રૂમ ખાલી થઈ ગઈ? ક્યાં ગયા બી? એને તો હાલવા હજી ઓલો નાયો નતો આગળ આવ્યો ત્યારે. બોલો, મને એમ કે આપણે તૈયાર સાવ મોડું થઈ ગયું. બાકી કોણ જાટા મારતો તો એ નથી નાયો બોલજાનું. એ એક તો હાલવા ગયા. એને હાલવાનું તો જોઈશ. પરેશભાઈને છે ને ગમે એવું વાતાવરણ હોય, ગમે એવો સિઝન હોય, ચોમાસું, ઉનાળો, શિયાળો ગમે એ હોય, હાલવા જવું જોઈએ, દરરોજ જવું જોઈએ. કાંઈ છેલ્લે વરસાદ ફૂલ ચાલુ હોય ને તો એ ઘરમાં હાલી લેતા હોય, કે ધાબે હાલી લેતા હશે, પણ જાય તો ખરા જ. એની એ છે ને શું કહેવાય, એક ટેવ નહીં, આમ શું કહેવાય હેબિટ, આદત. એ તો ટેવ નહીં, ઇંગ્લિશમાં હેબિટ કહેવાય. નહીં, એક કાંઈ નહીં જે કહેવાય એ પણ સારું છે. યાદ નથી આવતો એ શબ્દ, એમ થયું છે. અત્યારે લોચો એ પીડ્યો છે. કાંઈ વાંધો નહીં. તો હવે હવા 6 થઈ ગયા, 6 ની માથે 10 થઈ ગઈ છે. અને કાજી કુંજ એક ના વાગ્યો. કુંજ તું એક છેલ્લે આવતી હે, બહુ મોડું કર્યું તે. સારું છે, આમ તો સારું છે. તાર પપ્પા છે ને, કુંજના પપ્પા આપણને કાંઈ ન કહીએ કે કુંજના ઈશારે મોડું છે કહી દેવાનું. હજી તું નાયો નથી? કેમ નથી નાવાનું? સીધું ગંગામાં? વાહ, હલો સહી. આમ જોઈ નાતો નહીં બે દી, ગંગા ન આવે જ્યાં સુધી. કાલે તો એક બીજો લોચો હું પડ્યો ખબર? પરેશભાઈ છે ને ચાર્જર ઘેરે ભૂલીને આવ્યા, એટલે હાંજામાં પાછા ચાર્જર લેવા ગયા હતા રાતે. કાલે પીઝા ખાધા ડોમિનોઝના, એ તો બતાવવાનું રહી ગયું. આપણે પીઝા આવ્યા ત્યારે આપણે તો એક બ્લોગ કર્યો જ નહીં, ખબર છે? ભૂખા જવા ગયા હતા અને કેટલા પીઝા ખાઈ ગયા. તેને અભી ઉપર ગયા. બાકી જાણવી તો માપમાં ખરા કદન. હાલો નીચે ઉતરો ધીમે ધીમે. એ આવશે રાતે તારે જેમ નહીં. એટલે તું કાંઈ ક્યાં નથી નાઈ સાંજે નહીં? રાતે જામનું જાગી જતી હતી. પાવર એકવાર ગયો ને રાતે પાવર હોતી જાત ગયો એકવાર. બધા રેડી, ઓલી ઓકે. ગુડ મોર્નિંગ. અત્યારે તો આ પરસેવો વાળીને આવ્યા છે. અને બીજું રાતે અહીંયા વરસાદ હતી, બહુ સારો એવો થયો હતો. અહીંયા બાર પાવર તો ગયો હતો, પણ વરસાદ બહુ આવ્યો હતો. અમે બારીએથી જોયું ને આખો રોડ ભીનો થઈ ગયો હતો ને આ પાણી ભરેલું હતું, એવું હતું. ફાઇનલી 6:30 વાગ્યા અને આપણે બીજા દિવસની યાત્રા થઈ ચાલુ. આજે કેટલી પહેલી તારીખ થઈ ને? 1 તારીખ થઈ છે અને આપણે દોહાથી નીકળી ગયા છીએ. દોહા નહીં, દોસા. તો પહેલા તો ભગવાનની જય બોલાવી દઈ. બોલો ગણપતિ ગજાનન મહારાજની જય, કૃષ્ણ કનૈયા લાલની જય, કષ્ટભંજન દેવની જય, ખોડિયાર માતની જય, રામચંદ્ર ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.
આપણે 10-15 દીમાં તમે ફૂલ શીખી જાઓ. હમ. મને ન થતું અમારે છે ને નવરાત્રીમાં એવું થતું. હા પછી જય બોલાવવાનું હોય ને આપણને કઈ જય બોલાવતા બધા નામ યાદ ન રહે. બરાબર. લાઈનમાં નો યાદ રે, યાદ તો હોય પણ આમ લાઈનમાં બોલવાના હોય કે નિયમ આટલું હોય કા. પછી જે દિવસની આ મુસાફરી ચાલુ કરીને બોલવા મળ્યા ને હા. તે દિવસ યાદ રહેવા આપણે. અને પછીની મુસાફરી વધી ગઈ બસ. મુસાફરી આ બોલવા આટલું દેર વધી ગયું હોય તો શું ખબર છે. એટલે જો કાલના દિવસની યાત્રા તો આપણે બહુ મસ્ત રહી, મજા આવી. સફળ સક્સેસ પહેલો દિવસ ઉપર ટાઈમ કે ફેન્ટાસ્ટિક. અઠવાણા વગર કમ્પ્લીટલી પગી ગયા. અને આજે બીજો દિવસ અને ટાર્ગેટ છે આપણો આજે હરિદ્વાર પહોંચવાનો. આપણે પહેલી દિવસ છે ને ટાર્ગેટ હતો આપણે સવાઈ માધોપુર નહીં, સવાઈ માધોપુર હતો ત્યાંથી નીકળ્યા અને આવ્યા દોહા. અહીંથી પછી પાછો કેવો હતો ઋષિકેશ નો ટાર્ગેટ હતો અને હવે આપણે જઈએ છીએ પાછા હરિદ્વાર. નજીક નથી, 20 કિલોમીટર 21 કિલોમીટર ફરક છે, પણ હરિદ્વાર પણ બે અલગ અલગ સિટી છે. જીતુભાઈ પગી ગયા છે, રૂમ બૂમ નું બુકિંગ ને બધું કરાવી નાખ્યું. એટલે પછી હરિદ્વાર આપણે તો હરિદ્વાર રોકાવ ઋષિકેશ તો હું રિટર્ન માં પછી પાછું હરિદ્વાર આવવું ન પડે. એટલે આજે જો ટાઈમે પહોંચી જાય ને તો સાંજે ગંગા આરતી ને બધું થઈ જાય, લાભ લઈ લઈ. અને બીજું આપણે કાર્ય કરવાનું છે એ તો તમને મેં અગાઉ જણાવ્યું છે કે ગોરધન બાપા આપણે દેહમાં હતા ત્યારે એક્સપાયર થઈ ગયા હતા અને એના ફૂલ પધરાવવા માટે જીતુભાઈ આવ્યા છે અહીંયા હરિદ્વાર. તો એ પણ આજે જો સમયની સાથે પહોંચી જઈએ આપણે તો એ બધું કામ પૂર્ણ કરવાનું છે આજે. રસ્તાની તો છે ને ઉપાધિ જ નથી. તો અહીંથી આગળ છે ને પાછો સીધો એક્સપ્રેસ હાઈવે ચડી જવાનો. તેથી એક દિલ્હીથી પછી ખાલી થોડોક રસ્તા ઓલા છે, પણ મેપમાં જોઈએ એમાં રસ્તા તો બધા સારા બતાવે છે. અને એમ છતાંય જો કેમ આપણે આમ છું કાંઈ નહીં, સર્વિસ રોડે ચડવાનું છે, પછી નીચેથી પુલ હોય તો તમને પાછું જણાવશું. છે ને પેલા ત્યાંથી નીકળ્યા ને તો એક જગ્યાએ ઉભા રહ્યા. આ બીજો રેસ્ટ એરિયો આવી ગયો. પેલા એરિયામાં છે ને કોઈ પ્રકારની સુવિધા નહોતી, ચા પાણી પીવા એવું નહોતું. હવે અહીંયાથી ચા નાસ્તો કરવો છે, પણ પ્રોબ્લેમ એક બીજો એવો પીડ્યો છે કે ગાડીમાં છે ને ડીઝલ ઓછું છે. 22 કિલોમીટર આગળ છે તો છે એટલો 60 કિલોમીટર હાલે એટલી રેન્જ છે આપણી ગાડીની. હાલા બધું હોય એટલે ડીઝલ પુરાવવું પડે એવું છે. તો 22 કિલોમીટર આગળ છે પેટ્રોલ પંપ એવું કીધું એક ભાઈએ. અહીંયા આપણે પહેલાં તો ચા નાસ્તો કરી લઈએ ને પછી આગળ ડીઝલ પુરાવીને પછી હવે સીધું હરિદ્વાર જઈએ. અત્યારે તો થેપલા તો આપણે હારે સેલ્સ તમને બધાને ખબર જ છે. તો થોડાક આગળ પહેલાં અહીંયા ચા ને થેપલાનો કરી લઈએ. છે આગળ 22 કિલોમીટર, બહુ વાંધો નહીં આવે. નહીં ઓલા ભાઈએ કીધું એ કે અમને થોડીક આમ મનમાં એમ કહ્યું કે એક્સપ્રેસ હાઈવે ઉપર ઘડીકમાં છે ને બસ પાછું મળે નહીં કાંઈ. હાઈવે ઉપર બહાર નીકળવાનો રસ્તો ન મળે. ડીઝલ ને પેટ્રોલ તો સમજા એટલે એ ઉપાધિ થોડીક થઈ હતી, પણ સમાચાર સારા મળી ગયા છે એટલે હવે વાંધો નહીં. શું છે હું શું ભાઈ? એ ભાઈ મી હું શું બે નથી ચા કોને પીવી તો કોઈ બોલ્યું નથી કેમ બેસશે. હેલો એમ કઈ લેવા આવી ગયા બે બાપ દીકરો. ત્યાંથી છે ને મસ્ત દહીં મળી ગયું છે અને થેપલા અને કોંજ ને હજી બે હજી છે ને ચા લેવા ગયા છે. એટલે આપણે થેપલા તો હજી 2-3 દિવસ ચાલશે એવું લાગે છે. અત્યારે ગુલાબ જાંબુના પાક આપણે અમુક બધી વસ્તુ ઘરેથી લાવ્યા છે ને સારું છે. થેપલું છે ને હવે કંઈક ખાવાનું હોય ને તો તારે ખાઈ લેવાનું. જાનું એ છે ને આવડું આ મગાવ્યું એ લીધું, હવે એને ભાવતું નથી. દર વખતે કંઈક લે અને પછી પાછું ભાવે નહીં એટલે મૂકી દી. તારે છે ને આપણે જે ખાતા હોય ને ખાઈ લેવાનું, શાખીને પછી મગાવવાનું. હવે હો નવી વસ્તુ ટ્રાય કરવા પહેલાં છે ને તારે થોડીક ચાખી લેવાની. આમાં તો કેમ રાખું વાઇટ કામ લઈ લે એમાં એમ કે ઉભી રહે છે ને. એક્સપ્રેસ હાઈવેથી હેઠું ઉતરવું પડ્યું સ્પેશિયલ ડીઝલ પુરાવા માટે. ને ગામ એવું અહીંયા એક મસ્ત ગામ છે, શું નામ છે? અલવર ગામ છે, અલવર. અને ગામ છે ને આગળ આ વયું ગયું થોડું. હા આપણા ટિપિકલ ગામડા સૌરાષ્ટ્રના હોય ને એવું જ હતું. બહાર બેહું ને એવું બાંધી હતી, અંદર મકાન હતા ને ઓસરીવાળા મકાન હતા. એક મકાન એવું જોયું અમે તો ગામ વયું ગયું ગામનું નામ ગોતવામાં. અહીંયા છે ને પાછળની સાઈડથી મકાન છે. તમે કોઈ રાજસ્થાન આવતા હો ને તો ગામની અવશ્ય મુલાકાત લેજો. પેટ્રોલ ખૂટી જાય ને તો ડીઝલ ને પેટ્રોલ ખૂટી જાય ને તો આ ગામમાં પેટ્રોલ પંપ છે. પાછો સામો એક્સપ્રેસ હાઈવે આવી ગયો છે. અમે 3-4 કિલોમીટર અંદર ગયા છું. 7 કિલોમીટર એ તો 7 તો સામેથી હતું એક્સપ્રેસ ઉપરથી. અંદર 3-4 કિલોમીટર ગયા. 4 કિલોમીટર અંદર ગયા સ્પેશિયલ ને 4 કિલોમીટર પાછા બહાર આવે એટલે 8 કિલોમીટર એક્સ્ટ્રા ગાડી ચલાવી છે. એક નાનકડી એવી ભૂલના કારણે કે ડીઝલ આગળ ન પૂરે. ડીઝલ આગળ પૂરે એવું એટલે ભૂલ ન કહેવાય આમ તો,
પંપ નહોતા ચાલુ હતા ને આમ બતાવતા હતા ને અમે ન્યાય ગયા હતા પંપમાં ડીઝલ નહોતું પેટ્રોલ પંપે એવું હતું એટલે કાંઈ વાંધો નહીં એવું તો આવડી મોટી યાત્રામાં આવું તો નાનું એવું મજા જ કહેવાય ને નહીં લેતી જ જવાની હોય ધક્કો મારવો પડે ને એવું થાય ને હા તો યાદ રહે સામાન્ય વસ્તુ યાદ નથી રહેતી આ યાદ નહીં રહે કે અંદર પુરાવા ગયા હતા પણ અહીંયા ડીઝલ ખૂટી ગયું ને વચ્ચે બધા ધક્કા મારતા હોય ને હા કન્ટેન્ટ જોરદાર મળે કન્ટેન્ટ હાટું ખોટા ધક્કા નહીં મારે ન કરતો ધક્કો મારવાનું થાય ને તો ગાડીમાં બે હું છું અહીંયા હું તમ તારે હું અંદર નહીં બેહું બસ હું બહાર હાલ થોડોક હું આખું છું તમારો વિડિયો હું જાણું જાણો ને ગુલાબ હું એકલી ભગવાન નહીં આવવા દે ધક્કા મારવા નહીં આવવા દે હું એકલી ધક્કો માર દે બેહો બધે વાહ ગુલાબ વાહ પ્રાઉડ ઓફ યુ બેન હોય તો આવી કેમ બાકી ગર્વ લેવા એમ છે કે તો અરે દીવો લઈને ગોતવા જાવ તો ન મળે માર દાંતે નહીં કટે વગર દીવે મળી ગયા દીવો લઈને લોકો ગોતવા જતા ન મળે નસીબ હારા કહેવાય અમે શું છે ગયા વખતે અમે ગયા વખતે છે ને કેદારનાથમાં ઘોડાના અવતારમાં હતા એટલે એટલું ફોન કર્યું હતું એમ છે એટલે આ વખતે થોડું ખારું મળ્યું એમ જેટલા ભાઈઓ જાન ગઈ ને એટલા ભાઈઓના હારાના દિવસ હોય કોણે ગુલાબે હા પણ એમાં ફાઈવ છે ને જો એમાં ફાઈવ છે કે નહીં દીવા જોઈ રહી દીવા જેવી ભાઈઓ એકો એક થી ચડી હતી હવે દિલ્હી આવી ગયું મતલબમાં દિલ્હી હવે 60-65 કિલોમીટર દૂર છે જો નોઈડા અહીંથી નોઈડા ને દિલ્હીનું બોર્ડ એવું છે દિલ્હી 65 નોઈડા 67 પણ આપણે છે ને દિલ્હીમાં અંદર વચ્ચે ન જવું પડે ને મતલબ એટલે એક્સપ્રેસ હાઈવે મૂકી દીધો છે કેમ કે આપણે નોઈડા ને ફરીદાબાદ થી સીધું હરિદ્વાર જવું છે પણ દિલ્હી તો આવશે જ પણ સેન્ટ્રલ દિલ્હી નહીં આવે મતલબમાં તો એના માટે એક્સપ્રેસ હાઈવે થી જે આપણે બીજો હાઈવે પકડ્યો અત્યારે આ કયો હાઈવે કહેવાય ફરીદાબાદ 33 કિલોમીટર ફરીદાબાદ 35 કિલોમીટર 65 કિલોમીટર હા એટલે છે બધા હાઈવે આમાં દિલ્હી તો થોડો તો નબળો દેશની રાજધાની છે એમાં નબળું હાલે નહીં ને એમાં આપણે મોદી સાહેબ બે આપણા ગુજરાતના બધા હાઈવે શું કરવો એટલે આમાં છે ને હું બહુ વધારે કહું છું ભાજપનું પ્રમોશન કરતો હોય એવું લાગે એટલે એને કઈ લેવા દેવા નથી પણ દિલ્હી આપણા દેશની રાજધાની છે એટલે સારી જ હોવી જોઈએ કેમ કે નિયમ એવો રાખવાનો જે બધું પવન હોય ને બધું ગોળી માર દેવાની આપણે રાજનીતિ પડવાનું જ નહીં કોઈ દી હા આપણે જેના મતદાન ગુપ્તદાન હું કામ રાખો ચાલો મને ઈ જો ગુપ્ત શું કામ રાખવાનું ભાઈ તમે તમારું છે તમારા મનમાં રાખો ને ગામમાં હું કામ ઓલું કરો લોકોની પોતપોતાના મંતવ્ય હોય પોતપોતાના અંદર ને પોતાની સલાહ ગામને દઈને આપણે પછી બીજાને મગજ ડાયવર્ટ કરવાનો ધંધો નહીં કરવાનો નકર તો જાહેરમાં ખુલ્લું રાખીને હાલો ભાઈ આ આપણો મત આને એમ કે कल तो आपने नक्की किया था ना हिंदी में ब्लॉग बनाओगे आज कमेंट आएगा बाद में नक्की करेंगे कमेंट आ जाएगा ना कि कैसे व्लॉग बनाए हिंदी में भी मजा आएगा लेकिन मैं हिंदी में बात करूँ देखो गुलाब कैसी है हिंदी में ये होगा गुलाब कुछ बताओ तो गुलाब बोलेगी नहीं मेरा का प्रॉब्लम यही रहता है हिंदी में अगर मैं व्लॉग बनाना चालू करो तो आपको सिर्फ मेरे को ही सुनना पड़ेगा अभी कैसा है बेटे देखा वो कान में टुटिया भरा के कान में से वो निकाल के बात कर मेरे साथ पहले कैसा है बढ़िया चल रहा है कुछ बोल है ना तेरे को आई नो कान में ईयरफोन है लेकिन अभी तो बोल कैसा है गुलाब हिंदी में बोलने का है गुलाब हिंदी में बात कर थोड़ा बहुत अच्छा है बहुत अच्छा है હવે નક્કી કરતા હતા કે ભાઈ હિન્દીમાં એક બ્લોગ બનાવે એક ગુજરાતીમાં બનાવે અમારા બેના કન્ટેન્ટ અલગ રહે એમ તો કોને હિન્દીમાં બનાવવાનું કોને ગુજરાતીમાં બનાવવાનો એ તમે કહેજો હિન્દીમાં બનાવેંગે ને તો બાફેંગે બહુ તો પક્કા હે પણ તું કાઠિયાવાડી ભાષામાં હિન્દી બોલ ને काठियावाड़ी भाषा में हिंदी में आपने सुना गुजराती बोलूं ऐसा नहीं है लोचा पढ़ने से आप मजा में बोलोगे ना तो सिर्फ गुजरात वाले को ही समझ आएगा वो ही देख सकेंगे अपना है ना ये यात्रा है ना पूरे भारत तक घूम रहे हैं अभी ऐसा ही है तो देख सूरत लीजिए से गुजरात से बाहर निकले हैं तो किसी को हिंदी वाले को देखना मैं तो होगा सोचता हूँ कि कल टाइटल भी हिंदी में मारूं इसलिए हिंदी में बोलना चाहिए हाँ मारेगा नहीं लिखूंगा हाँ बोला हो एक पीछे से आदमी बोला अपना तो ऐसा है भाई हिंदी में बनाने से कोई ज्यादा दिक्कत नहीं है लेकिन थोड़ा बहुत लोचा लोचा लबाचा हो जाएगा वो आपको
एडजस्ट और बाबा करना हिंदी पड़ेगा, हो जाएगा। सहन हमारा करना तो क्लियर पड़ेगा। रहेगा, लेकिन ये पीछे वाली रो है ना, उसमें से बाबा हिंदी निकलेगा। वो क्या है को ऐसे करके बोलेगी, ऐसे समझ लेने का। ऊपर लाइन आ गई है तो गुजराती बोले ना तो ऊपर ऐसे करके बोलने का, लाइन ऊपर आ जाएगी तो हिंदी हो जाएगा। तो अभी के लिए जा रहे हैं हरिद्वार। अपना जो पहले प्लान था कि ऋषिकेश जाएंगे, वहां रुकेंगे, वो सब कैंसिल होके हो गया है हरिद्वार। हरिद्वार में हमने नकलंक आश्रम में रूम रखा है, और आज का दिन मतलब ये लोग तो आएगा तभी ये हम वहां नहीं होंगे, ठीक है ना। लोग आएगा कल रात को, और कल सुबह 1:30 बजे आएगा। अभी आज का अपने कल देखा 2 लोग दे दिए, 1:30 बजे एक आया, एक 7:30 बजे शाम को आया। तो अभी ये लोग आ रहे हैं, वो का 1:30 बजे आएगा दोपहर को। और हम लोग वहां से निकल गए हैं केदारनाथ के लिए। अब केदारनाथ में नेटवर्क का क्या रहता है उसके हिसाब से लोग आएंगे। बीच बीच में कभी रजा भी पड़ जाएगी। चला लेने का। फुल नेटवर्क रहता है। क्या फुल नेटवर्क से ऊपर केदारनाथ जियो का नेटवर्क आता है। पर केदारनाथ जियो का नेटवर्क आता है ऐसा सुना है, लेकिन फुल नेटवर्क आता है ऐसा नहीं तो सुना लाइव है। करेंगे। हाँ नहीं और वहाँ पे है। कोई मना भी किया आपने है देखा है कभी केदारनाथ से किसी को लाइव आपने देखा है? किसी ने नहीं किया, नहीं किया, वही नहीं किया। उसका मतलब ऐसा है कि वहाँ पे नेटवर्क नहीं है। ऐसा नहीं है कि आप लोग ही नए आएगा, हैं। नेटवर्क फुल आएगा तो लाइव करेंगे, हाँ, ऐसा बोल रहे हैं। नहीं मतलब मैं यही कह रहा हूँ वहाँ पर नेटवर्क नहीं है, शायद नहीं तो है। लोग पर देखेंगे ना। हाँ होगा तो हम लाइव करेंगे। वो जैसे जहाँ आप से- क्या मना कर रहे हो? हाँ जानो बोली, क्या बोली? माता महादेव की कृपा तो महादेव चलेगी, की- लेकिन वो धीरज भाई के मुकेश के भी धीरू भाई के, मुकेश भाई की भी कृपा होनी हाँ, चाहिए। कृपा होनी चाहिए। मुकेश भाई की कृपा होगी तो नेटवर्क होएगा। तो ऐसा है। अभी हिंदी में बहुत ज्यादा बोल दिया ऐसा लग रहा है मेरे अभी को। तो पूरा व्लॉग ऐसे ब्लॉग बनेगा ना तो मेरे को लगेगा कि आधे घंटे पे ब्लॉग रखना पड़ेगा। इतना ज्यादा लंबा व्लॉग नहीं रखने का, क्योंकि आप लोग है ना कंटाल जाएंगे इससे। नहीं, लेकिन मजा आना चाहिए। हाँ, मजा ब्लॉग आना भले लंबा चाहिए। हो, मजा आना चाहिए। टाइम भी तो होना चाहिए ना, पूरा दिन थोड़ा आपका व्लॉग कोई देखता रहेगा। अरे अभी वेकेशन चल रहा है और हाँ। काम ही क्या होगा सब। वो भी सही है। फ्री है। चलो Vacation से, तो भाई अभी vacation। आगे क्या आता है दिखाते हैं। अभी हमारा गला सूख गया है हिंदी बोल बोल के। हिंदी बोल के गलत सूख, गुजराती बोल के नहीं सूखता। नहीं वो है ना, वो अपने फ्लो में चली जाती है। इसको इसके लिए मेहनत करना पड़ता है हिंदी के लिए। सोचना पड़ता है क्या बोलना है क्या नहीं बोलना है। अभी तो मैं सोच रहा हूँ इंग्लिश में भी बनाऊं। बस 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 मत सोचो, मत सोचो। इतना ज्यादा हो गया। वरना वो कपिल शर्मा जैसा हो जाएगा। कोई देखेगा ही नहीं। कंप्लेंट बंद करो, बनाना बंद करो। जो આવી ગયું છે વેલકમ ટુ નોઈડા। અને આ ગેટ છે ને, હમણાં એક પિક્ચર આવ્યું હતું ને, કયું ધુરંધર, એમાં લિયા રિઝર્વ નો ગેટ કેવો એવો ગેટ લાગે એમ। જો 2 ગેટ હતા તો આપણે વિડીયો ચાલુ કર્યો ને ત્યારે નજીક આવી ગયા, એમાં એક જ ગેટ દેખાડો, નકર આમ 2 ગેટ હતા, ઇનકમિંગ આઉટ ગોઈંગ 2 અલગ અલગ હતા। તમે એને ઓલા રણવીર સિંહ જેવા જ લાગો, આમ દાઢી હે? બાઢી રણવીર સિંહ दाढ़ी बढ़ती है। હું ઓલી હિરોઈન નું નામ હતું हिंदी में करने का है, आप क्यों गुजराती में चालू हो जाते हो? गुजराती भाई हिंदी में थोड़ा थोड़ा ही हारा लगता है, बहुत हारा नहीं लगता है। જો અત્યારે દિલ્હીની ટ્રાફિકમાં ફસાણા છે, થોડીક ધીમે ધીમે વધારે ટ્રાફિકમાં સિગ્નલ બંધ હોય તો ટ્રાફિક ફસાણા કહેવાય। અચ્છા સિગ્નલ બનશે તો એવું છે। અહીંયા રેગ્યુલર બધા સિગ્નલ ઉપર હાલો, બધા રેગ્યુલર સિગ્નલ ઉપર હાલે। અહીંયા આમ મુંબઈમાં સુરતમાં આપણે ઓછા ન્યાય હાલે। હાલતા થઈ જ ગયા છે ને, સુરતમાં હાલતા થઈ ગયા signal ઉપર જ હાલે। હતા સિગ્નલ ઉપર, હાલતા થઈ ગયા હતા આપણા મોટા વરાછામાં, પણ આપણે ઊંધું ફોલો કરે, લાલ હોય તો જવાનું, ગ્રીન હોય તો ઉભું લાલ હોય તો જાઓ। ટ્રાફિક રૂલ્સ ફોલો નથી કરતા, બાકી હાલે સિગ્નલ ઉપર। સિગ્નલ ઉપર જ હાલે, પણ એ પ્રમાણે હાલે આમ। એવું તો છે થોડુંક દિલ્હીને આમ બનાવી તો દીધું સુપર હો, ઝાડવા વાળવાથી આમ બસ આશોપાલવ ને લીમડા એ જ ઝાડવા છે વધારે ભાઈ। બસ જો આશોપાલવ એક લીમડું આવે એટલે, અને આ બાજુ તો આ દિવાલ ને સુપર છે અંદર છે ને। આવું છે, આવું છે આ કયું બિલ્ડિંગ, શાનું બિલ્ડિંગ છે? અક્ષરધામ અક્ષરધામ થોડું, આ અક્ષરધામ અહીંયા થોડું હવે આ કીપ લેફ્ટ આશ્રમ, આશ્રમ હા ગેટ આવશે આગળ વાંચલેજરના। આ ગેટ આવે ને બતાવું તમને બધાને। મોટો જબર મસ્ત ગેટ છે, પણ ગેટમાં કઈ લખ્યું હોય એવું મને લાગતું નથી। ગેટ નંબર 2 ને 0 આ DND આશ્રમ છે, આશ્રમ છે રાષ્ટ્રીય દલિત પ્રેરણા સ્થળ। તો એવું છે ભાઈ, જોરદાર બનાવ્યું છે, મસ્ત છે।